આગળ વાત કરીશું જે આણંદમાં કોંગ્રેસની 3 દિવસીય પ્રશિક્ષણ શિબિર અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે। આણંદના રિસોર્ટમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની શિબિર છે અને 3 દિવસ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રાહુલ ગાંધી કે જે એલઓપી રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પણ ઉપસ્થિતિ જોવા મળશે અને શિબિરમાં તેઓની શરૂઆત થઈ ચૂકી છે અને રાહુલ ગાંધી આણંદ ખાતે પહોંચી ચૂક્યા છે। સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહેવાના છે। જિલ્લા પ્રમુખોને સંગઠનના શીર્ષ નેતાઓ માર્ગદર્શન આપશે। રાજકીય નેતૃત્વ, પ્રચાર પ્રસાર અને જનતા સાથેનો સંવાદ અંગેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે અને આ દ્રશ્યો જ્યાં રાહુલ ગાંધી આણંદ ખાતે પહોંચી ચૂક્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જયેશ, અત્યારે આણંદ ખાતે તમામ નેતાઓનો જમાવડો છે કોંગ્રેસના અને સાથે સાથે તમામને જેટલા પણ નવનિયુક્ત પ્રમુખો છે તેમને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। શું અત્યારે ત્યાંનો માહોલ છે? કયા કયા પ્રકારનું આયોજન આજે આણંદમાં જોવા મળશે? કુશાગ્ર, સંસદમાં રાહુલ ગાંધી દ્વારા એ નિવેદન છે તે આપવામાં આવ્યું હતું કે 2027માં અમે ગુજરાત છે તે જીતીશું અને ભાજપને હરાવીશું ને ત્યારબાદ એક નવું સૃજન અભિયાન છે તે લોન્ચ કરવામાં આવ્યું। જ્યારે અધિવેશન થયું ને ત્યારે એ વાત કહેવામાં આવી કે નવેસરથી યુવાઓને જે સક્રિય કાર્યકર્તાઓ છે તેમને પ્રોત્સાહન આપવા માટે તેમને સંગઠનમાં છે તે જગ્યા આપવામાં આવશે અને સાથે જે બ્લોક લેવલથી લઈ અને જે પ્રદેશ લેવલના જે નેતાઓ છે કે જે અત્યાર સુધી ટિકિટની વહેંચણી કરતા હતા ને તેમાં તેની સીધી દખલગીરી રહેતી હતી તે દૂર કરવા અંતર્ગત સૃજન અભિયાન છે, સંગઠન સૃજન અભિયાન તે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત જ ગુજરાતના શહેર અને જિલ્લાના જે કોંગ્રેસ પ્રમુખો છે તેમની નિમણૂકો છે તેમણે થોડા સમય પહેલા કરવામાં આવી ત્યારે હવે એ તમામ પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે 3 દિવસીય શિબિરનું આયોજન છે તે આણંદ ખાતેના એક રિસોર્ટમાં કરવામાં આવી રહ્યું છે ને થોડી વાર પહેલા જ રાહુલ ગાંધી છે તેઓ આ રિસોર્ટ ખાતે પહોંચ્યા છે ને અત્યારે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં તમામ જે શહેર અને જિલ્લાના પ્રમુખો છે તેઓ અત્યારે ઉપસ્થિત છે અને 3 દિવસીય આ શિબિર ચાલવાની છે ત્યારે અત્યારે જે જનનાયક તરીકે કોંગ્રેસ ગણાવે છે એવા રાહુલ ગાંધી છે તે અત્યારે અહીં પહોંચ્યા છે અને આ જે 3 દિવસીય શિબિર છે તેનો પ્રારંભ અત્યારે થઈ ચૂક્યો છે। ત્યારે મહત્વની બાબતો છે કે જે પ્રકારે બ્લોક લેવલથી લઈ અને પ્રદેશ સ્તરનું જે સંગઠન માળખું છે તેને નવી રૂપરેખા આપવામાં આવી છે। સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડા છે તેમને પણ ફરી પ્રમુખ બનાવવામાં આવ્યા છે। એ વચ્ચે હવે આ શિબિરની શરૂઆત થઈ છે ને તેમાં મુખ્ય બાબતો એ છે કે બ્લોક લેવલથી લઈ અને પ્રદેશ સુધી સંગઠનનું માળખું છે તે કઈ રીતે મજબૂત કરી શકાય તેના પાઠ છે તે ભણાવવામાં આવશે। તે સાથે સાથે જે રાજકીય બાબતો છે તે સાથે કોંગ્રેસની જે વિચારધારા છે તેને આગળ લઈ અને લોકો પાસે કાર્યકર્તાઓ પહોંચે તે પ્રકારના પ્રશિક્ષણ છે તે આ શિબિરમાં આપવામાં આવશે। ત્યારે રાહુલ ગાંધી છે તેઓ અત્યારે પહોંચ્યા છે, તે સાથે ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ અહીં ઉપસ્થિત છે અને ત્યારે એ પ્રશિક્ષણ શિબિર જે 3 દિવસીય પ્રશિક્ષણ શિબિર છે તેની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે એ તમામ મુદ્દાઓ છે તે પણ આવરી લેવામાં આવશે। સાથે સાથે જે 2027ની વાત રાહુલ ગાંધીએ કરી હતી એ 2027ને લઈને પણ રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે। સાથે ભાજપ સરકારની જે નીતિઓ છે તેને કઈ રીતે લોકો વચ્ચે જવું અને એ નીતિઓનો વિરોધ છે તે કઈ રીતે કરવો તે અંગે પણ આ શિબિરમાં છે તે ચિંતન મંથન કરવામાં આવશે અને આ કાર્યકર્તાઓ અને જે જિલ્લા પ્રમુખો સાથે આપણે વાત કરીએ એમાં તેઓ માની રહ્યા છે કે આ જે 3 દિવસીય શિબિર છે ત્યારબાદ એક નવો જોશ અને જુસ્સો છે તે કાર્યકર્તાઓમાં જોવા મળશે। રાહુલ ગાંધીનો આ જે પ્રવાસ છે તે મહત્વપૂર્ણ રહેશે। બેઠક છે તે અંદાજિત 1.5 થી 2 કલાક ચાલે તે પ્રકારેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ત્યારબાદ તેઓ જે પશુપાલકો છે દૂધ સંઘના તેમની સાથે પણ મુલાકાત કરવાના છે, તેમની સાથે પણ 1-1.5 કલાક જેટલી મુલાકાત રહેશે અને જે મુખ્ય બાબતો છે કે કોંગ્રેસને છે તે ફરી 3 દાયકા બાદ કઈ રીતે સરકારમાં લાવવી તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને તે અંતર્ગત જ જે અધિવેશન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થયું હતું અને તેમાં એ બાબત રાહુલ ગાંધીએ કરી હતી કે નાના કાર્યકર્તા છે તેની પણ એ ટિકિટમાં હિસ્સેદારી હોવી જોઈએ। અત્યાર સુધી જે મોટા નેતાઓ છે
અને જિલ્લા પ્રમુખો જે પ્રકારે ટિકિટોની નક્કી કરતા હતા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીએ એ ઇશારો પણ એ અધિવેશનમાં કર્યો હતો કે મોટા નેતાઓના કારણે જે સક્રિય કાર્યકર્તાઓ છે કે મહેનત પક્ષ સાથે કરી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે ને એટલા માટે જ એ રાહુલ ગાંધીએ વાત કરી હતી કે હવે તમામ જે કોંગ્રેસનો સંનિષ્ઠ કાર્યકર્તા છે તેને પણ સંગઠનમાં અને ટિકિટની જે વહેંચણી થતી હોય છે તેમાં હિસ્સેદાર બનાવવામાં આવશે ને તે અંતર્ગત જ નવા પ્રમુખોની વરણી છે તે કરવામાં આવી ને ત્યારબાદ અત્યારે આ 3 દિવસીય શિબિર છે તેની શરૂઆત અત્યારે આણંદ ખાતે થઈ ચૂકી છે. કુશાલ. બિલકુલ જયેશ, માહિતી સાથે જોડાવા બદલ